પરશુરામ જયંતી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, શા માટે શ્રી હરિએ પરશુરામ અવતાર લીધો? વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુએ કૂર્મ, બુદ્ધ અને પરશુરામજીના રૂપમાં અવતાર લીધો હતો. પરશુરામ જયંતી વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે અક્ષય તૃતીયાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. ભાર્ગવ વંશમાં જન્મ્યા હતા. તેમનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો. સમય જતાં પરશુરામજીને ચિરંજીવી માનવામાં આવે છે. જેઓ ભગવાન પરશુરામની પૂજા કરે છે તેઓને લાંબા આયુષ્ય, તેમના શત્રુઓ પર વિજય અને સુખ મળે છે. ચાલો જાણીએ પરશુરામ જયંતી 2024ની તારીખ, સમય અને મહત્વ. પરશુરામ જયંતી 2024 તારીખ. પરશુરામ જયંતી શુક્રવાર 10 મે 2024ના રોજ છે. આ દિવસે અક્ષય તૃતીયાની ઉજવણી કરવામાં આવશે. ભગવાન પરશુરામે બ્રાહ્મણ મુનિઓ પરના અત્યાચારનો અંત લાવ્યો હતો. ભારતના પશ્ચિમ કિનારે ભગવાન પરશુરામને સમર્પિત ઘણા મંદિરો છે. પરશુરામ જયંતી 2024 મુહૂર્ત પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 10 મે 2024ના રોજ સવારે 4:17 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 11 મે 2024ના રોજ સવારે 2:50 વાગ્યે સમાપ્ત થશે. આ તિથિને પ્રદોષ વ્યાપિની તરીકે લેવી જોઈએ, કારણ કે ભગવાન પરશુરામના દેખાવનો સમય પ્રદોષકાલ છે. તેથી સાંજે ભગવાન પરશુરામની પૂજા કરો. પૂજાનો સમય સવારે 7:14 થી 8:56 સુધી. પ્રદોષકાલ પૂજા 5:21 PM 7:02 PM. ભગવાન વિષ્ણુએ પરશુરામનો અવતાર કેમ લીધો? ભગવાન વિષ્ણુએ પાપી, વિનાશકારી અને અધાર્મિક રાજાઓનો નાશ કરીને પૃથ્વીનો ભાર દૂર કરવા માટે પરશુરામજીના રૂપમાં છઠ્ઠો અવતાર લીધો હતો. તેના ક્રોધથી દેવી દેવતાઓ પણ કંપી ઉઠ્યા. ધાર્મિક માન્યતા અનુસાર એકવાર પરશુરામે ગુસ્સામાં ભગવાન ગણેશનો દાંત તોડી નાખ્યો હતો. પરશુરામજી સનાતન જીવિત છે. અશ્વત્થામા બલિવ્યાસો હનુમાશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તેતે ચિરજીવિન સપ્તેતાન સંસ્મરેણ નિત્યન માર્કંડેયમ થાષ્ટમમ જીવેદ વર્ષસ્તન સોપી સર્વવ્યાધિ વિવર્જિત. અર્થ પુરાણોમાં 8 ચિરંજીવી મહાપુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં હનુમાનજી, અશ્વત્થામા, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ, ઋષિ માર્કંડેય, રાજા બલિ. ભગવાન પરશુરામ જન્મકથા. મહર્ષિ ભૃગુના પુત્ર રુચિકના લગ્ન રાજા ગાધીની પુત્રી સત્યવતી સાથે થયા. લગ્ન બાદ પોતાના સસરા મહર્ષિ ભૃગુ પાસે પોતાની માટે એક પુત્રની યાચના કરી, ત્યારે મહર્ષિએ સત્યવતીને 2 ફળ આપ્યા અને કહ્યું કે ઋતુ સ્નાન પછી તારે ગુલાર વૃક્ષ અને પીપળાના વૃક્ષ સાથે આલિંગન કરી આ ફળ ખાઈ લેવા. પરંતુ સત્યવતીએ આ કામમાં થોડી ભૂલ કરી. તે વાતની જાણ મહર્ષિ ભૃગુને ખબર પડી ગઈ. ત્યારે તેમને સત્યવતીને કહ્યું કે તમે ખોટા વૃક્ષને આલિંગન કર્યું છે તો તમારો પુત્ર બ્રહ્માણ હોવા છતાં તેનામાં ક્ષત્રિય ગુણ હશે, છતાં પણ તે બ્રાહ્મણ જેવું આચરણ કરશે. ત્યારે સત્યવતીએ વિનંતી કરી કે મારો પુત્ર ક્ષત્રિય જેવો ન થાય, એના બદલામાં ભલે મારા પૌત્રો ક્ષત્રિય ગુણોવાળા થાય. ત્યારે મહર્ષિ ભૃગુએ કહ્યું કે તો તેમ જ થશે. થોડા સમય પછી જમદગ્નિ ઋષિએ સત્યવતીના ગર્ભમાંથી જન્મ લીધો. તેમનું આચરણ બ્રાહ્મણ ઋષિઓ સમાન જ હતું. તેમના લગ્ન રેણુકા સાથે થયા. મુનિ જમદગ્નિના 4 પુત્રો થયા. તેમાં પરશુરામ ચોથા પુત્ર હતા. આ પ્રકારે સત્યવતીની ભૂલને કારણે તેના પુત્રનો પુત્ર પરશુરામ ક્ષત્રિય સ્વભાવ સમાન થયો. ભગવાન પરશુરામે પરશુથી ગણેશજીનો દાંત તોડ્યો તેની કથા વિગતવાર જાણીએ. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર એક વાર પરશુરામ જ્યારે ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પહોંચ્યા ત્યારે ભગવાન શિવજી ધ્યાનમગ્ન હતા. ત્યારે ગણેશજીએ પરશુરામને ભગવાન શિવજીને મળવા ન દીધા.
તે વાતથી ક્રોધિત થઈ ભગવાન પરશુરામજીએ તેના અત્યંત પ્રિય પરશુથી ગણેશજી પર વાર કર્યો. તે પરશુ સ્વયં ભગવાન શિવજીએ પરશુરામજીને આપ્યું હતું. શ્રી ગણેશજી તે અસ્ત્રનો વાર ખાલી જવા દેવા ન માંગતા હતા. તેથી તે વાર ગણેશજી એ વાર પોતાના દાંત પર જાલી લીધો, જેના કારણે એક દાંત તૂટી ગયો. ત્યારથી ગણેશજી એકદંત તરીકે ઓળખાય છે. શા માટે કર્યો માતાનો વધ? એક વાર પરશુરામના માતા સ્નાના કરી આશ્રમ તરફ ફરી રહ્યા હતા. ત્યારે સંયોગના રાજ ચિત્રરથ પણ જળ વિહાર કરી રહ્યા હતા. રાજાને રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો. તે આશ્રમે પહોંચ્યા ત્યારે તેને જોઈને જાંબગ્રીને રેણુકાના મનની વાત જાણી લીધી અને તેના પુત્રોને માતા રેણુકાનો વધ કરવાનું કહ્યું, પરંતુ મોહવશ કોઈ પણ પુત્રએ આજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારે પરશુરામે વગર વિચારે તેની માતાનું માથું ધડથી અલગ કરી દીધું. તે જોઈને મહર્ષિ જમદગ્રી પ્રસન્ન થયા અને તેમને પરશુરામને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે પોતાની માતાને જીવિત કરવા કહ્યું અને તે વાતનું તેને જ્ઞાન ન રહે તેવું વરદાન માગ્યું. અને તે વરદાનના ફળ સ્વરૂપે તેની માતા પુનઃ જીવિત થયા. કરણને આપેલો શ્રાપ. મહાભારત અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના જ અંશ અવતાર હતા. કર્ણ પણ તેમનો શિષ્ય હતો. કારણ એ તેનો પરિચય એક સુતપુત્રના રૂપે આપ્યો હતો. એક વાર પરશુરામ કરણના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા હતા. તે સમયે કરણને એક ભયંકર જીવજંતુ કરડ્યું. ગુરુજીની ઊંઘમાં કઈ વિઘ્ન ન આવે તેવું વિચારી કર્ણ દર્દ સહન કરતો રહ્યો. પરંતુ તેમને પરશુરામને ઊંઘમાંથી ઉઠાડ્યા નહીં. ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે પરશુરામે તે જોયું અને સમજી ગયા કે આ સુતપુત્ર નથી, પરંતુ ક્ષત્રિય છે. ત્યારે પરશુરામ ગુસ્સે થઈ અને કરણને શ્રાપ આપ્યો કે મારી શીખવેલી શસ્ત્ર વિદ્યાની તારે જ્યારે અત્યંત આવશ્યકતા હશે તે સમયે તું તે વિદ્યાને ભૂલી જઈશ. આમ ભગવાન પરશુરામના શ્રાપના કારણે કર્ણનું મૃત્યુ થયું હતું. કામધેનુ ગાય પરત લાવ્યા. આ વાત તે વખતની છે કે પૃથ્વી પર સહસ્ત્રાર્જુન નામે રાજા હતો. તે ખૂબ જ શક્તિશાળી હતો. તેને ભગવાન તાત્રેય પાસેથી એક હાજર હાથની શક્તિનું વરદાન મળ્યું હતું. તેનાથી તે ખૂબ જ શક્તિશાળી તેમજ અભિમાની થઈ ગયો હતો. એક વખત તેને વરુણદેવ દ્વારા ખબર પડી કે આ સમગ્ર પૃથ્વી પર હજુ એક યોદ્ધ છે જે તમને હરાવી શકે છે, અને તે છે સ્વયં પરશુરામ, અને તે તમારી કરતાં પણ વધુ શક્તિશાળી છે. તે વાત સંભાળીને સહસ્ત્રાર્જુનને પોતાનું અપમાન થતું હોય તેમ લાગ્યું. એટલે તેણે નક્કી કર્યું કે એક વખત તો પરશુરામને મળવું જ છે. તે નક્કી કરી મનમાં ક્રોધ સાથે સહસ્ત્રાર્જુન પરશુરામને મળવા તેના આશ્રમ જાય છે. તે આશ્રમે જઈને તેને ખબર પડે છે કે પરશુરામ તો આશ્રમ પર હતા નહીં, પણ પરશુરામના પિતાશ્રી જમદગ્નિએ સહસ્ત્રાર્જુનનું સ્વાગત કર્યું. તે સ્વાગતમાં સહસ્ત્રાર્જુનને ભાતના ભોજન અને પકવાન જમાડ્યા. ભોજન કરીને સહસ્ત્રાર્જુને જમદગ્નિને પૂછ્યું કે આટલું સારું આતિથ્ય કરવા પાછળનું શું કારણ છે અને આટલા ભાતના ભોજન પકવાન કઈ રીતે બનાવ્યા. આ વાત સંભાળીને જમદગ્નિએ કહ્યું કે મારી પાસે ઇન્દ્રદેવ દ્વારા દેવાયેલી કામધેનુ ગાય છે જે બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સહસ્ત્રાર્જુન આ વાત સંભાળીને થોડો આશ્ચર્યચકિત થઈ ગયો અને મનમાં લાલચ જાગી અને નક્કી કર્યું કે આ ગાય તો હું લઈ જઈશ, આ મારી પાસે હોવી જોઈએ. સહસ્ત્રાર્જુને ઋષિ જમદાગ્નિ પાસે તે ગાય માગી. ઋષિ જમદાગ્નિએ તે ગાય દેવાનો સાફ ઇનકાર કરી દીધો. આ વાત સાંભળી સહસ્ત્રાર્જુનને ગુસ્સો આવ્યો અને તેને ત્યાં ઋષિ જમદાગ્નિ સાથે બળજબરી કરીને હુમલો કરીને તે કામધેનુ ગાય લઈને ત્યાંથી પલાયન થઈ ગયો. જ્યારે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા ત્યારે તેને ખબર પડી કે સહસ્ત્રાર્જુને આવું કર્યું છે તો તેમને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમને ત્યાં જ પ્રણ લીધું કે તે પૂરા ક્ષત્રિય વંશનો નાશ કરી દેશે. આમ તેમને સહસ્ત્રાર્જુન સાથે ખૂબ ભયંકર યુદ્ધ
કર્યું અને ભગવાન પરશુરામને શિવાજીનું વરદાન હતું એટલે તેમને સહસ્ત્રાર્જુનને હરાવી દીધો અને બીજા તમામને મોતને ઘટ ઉતારી દીધા અને કાંધેનું ગાય પરત લઈ આવ્યા. અને તેવું કહેવાય છે કે પરશુરામ ચિરંજીવી છે અને આજ પણ મહેન્દ્રગીરીના પર્વતો પર ભગવાન શિવજીની તપસ્યા કરી રહ્યા છે.